ભાવનગર નજીક ભાલ વિસ્તારમાં સનેસ પોલીસ સ્ટેશન નજીક વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની। પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો। આ ઘટનામાં પગપાળા સંઘની પાછળથી આવી રહેલા એક ટ્રકે 7 લોકોને અડફેટે લીધા હતા, જેમાં 3 શ્રદ્ધાળુઓ પરથી ટ્રક ફરી વળતા કહી શકાય કે તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને હાઈવે ઘાયલોની ચીચિયારીથી ગૂંજી ઉઠ્યા। આ હિટ એન્ડ રનની ઘટનામાં પિતા પુત્ર ધીરંજન દાન ગઢવી અને વિજયદાન ગઢવીના મોત નીપજ્યા તેમજ પ્રતાપસિંહ ચૌહાણ નામના યુવકનું પણ મોત થયું, જ્યારે 4 ઘાયલોને તાકીદે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એકની હાલત વધુ ગંભીર જણાતા તેને અમદાવાદ ખસેડવામાં આવ્યો। અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો, જેને પોલીસે શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી। આજે વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બનેલ છે, જેમાં સવારે 4 વાગે બાબુભાઈ, બક્કાભાઈ, ગોવિંદભાઈ સહિત 7 યાત્રાળુઓ માતાજીના દર્શને જતા હતા। દરમિયાન વહેલી સવારે 4 વાગે ભાવનગરનો એક ટ્રક GJ4 6866 ના ડ્રાઈવરે પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી ચલાવી આ યાત્રાળુઓને હડફેટે લઈ લીધેલ, જે અકસ્માતમાં 3 યાત્રાળુઓ એક્સપાયર થઈ ગયેલ છે અને બીજા 4ને ઈજાઓ થઈ ગયેલ। આ અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને જે એક્સિડન્ટ કરનાર ટ્રકને ઝડપી લીધેલ છે। સમગ્ર વાત કરવા જાઉં તો અમે કાયમ ઘણા વર્ષોથી 30-35 વર્ષથી વરસોડાથી રાજપરા ધામ પ્રવાસ કરીએ છીએ, ચાલતા પદયાત્રી આવીએ છીએ। દર સાલ અમે આવીએ છીએ ચૈત્રી નવરાત્રિમાં, અને આ સાલ પણ અમે 9 તારીખે નીકળેલ હતા, તો અમે 40 માણસને સંઘ લઈને નીકળેલા હતા। તો ગણેશગઢની આગળ સનેસ ગામ છે, ખોડિયાર હોટલ છે, ખોડિયાર હોટલની આગળ એક્ઝેક્ટ પેટ્રોલ પંપની સામે અમે ચાલતા હતા અને અમારી એક ટુકડી હતી જે આગળ ચાલતી હતી। એ ટુકડી સાઈડ પર ડિવાઈડર સાઈડે ચાલતી હતી, પણ આઈસર કે ટ્રક હતી એણે ડિવાઈડર સાઈડે જઈને અમારા 7 માણસોને કચડી નાખેલા છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 તારીખે સવારે 10 થી 11 કલાકે અમે ભાવનગર આવવા નીકળેલ ખેડા, ધોળકા, વટામણ, ધોલેરા અને ગત રાત્રિ અમારી ગણેશગઢમાં હતી। ગણેશગઢથી બધા પદયાત્રિકો ખુલ્લા પગે આવતા હોય, અમને રાત્રિનું ચાલવાનું યોગ્ય લાગતા રાત્રે નીકળેલા। જે સનેસ પોલીસ સ્ટેશન આગળ આવતા કોઈ ખટારાવાળાએ અકસ્માત કરી અને 7 જણને પાડી દીધેલા, એમાંથી 3 જણાનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ છે। ભવ્ય આયોજન।